એક ગામડીયો વ્યક્તિ હતો. આ શેઢામાં માથાકૂટ થઈ છે બે જણાને, તો જરાક ધાર્યું માર્યું ને ઓલાને, પતી ગયો ઓલો. પછી આ તો હાવ દેશી અભણ માણા વકીલ રોક્યો, પૈસાની કમી નહીં, એટલે વકીલને કીધું કે ગમે એ કરવું એ કરી, મને બચાય કેસમાંથી. એટલે વકીલે કીધું કે હું કહું એમ બોલજો તમે, એટલે નહીં તમારો વાંધો હોય. એટલે ઓલો માણા કહે કે એવું અમને તું કે એ ન મને કંઈ ખબર પડે. હા નામાં ખબર પડે, બીજી જાજી લાંબી મને ન આવડે, તું ક્યાં સવાલનું એવું મને યાદ ન રહે. એટલે ઓલા વકીલે કીધું કાંઈ વાંધો નહીં, તમારે છે ને મારા હાથ ઉપર ધ્યાન દેવાનું. એક આંગળી ઊંચી કરું તો હા કહેવાની, અને બે આંગળી ઊંચી કરું તો ના કહેવાની. સામેના પક્ષનો વકીલ તમને સવાલ કરે ને એમાં. એટલે પછી કેસની તારીખ આવી, અને જેમ આ વકીલે કીધું હતું એમ સામેના પક્ષના વકીલ સવાલ કરે એ કે તમારું ગામ આ. એટલે વકીલે આંગળી ઊંચી કરી એક. હા. પછી કે તમારા ગામનો આ વ્યક્તિ એને તમે ઓળખો? એટલે આ પાછી આંગળી ઊંચી કરી કે હા. પછી ઓલા વકીલે એકાયરે 5 સવાલ પૂછી નાખ્યા. તમે આ ગામના, તમારા આ ગામનો વ્યક્તિ આ, તમે એને ઓળખો, તમારા શેઢાનો થાય, પાડોશી થાય કે નહીં, એમ કરીને 5 હાથ. હવે ઓલો વકીલે આમાં કેમ એકાયરે 5 સવાલના એક હારે કેમ જવાબ આવે? આ તો સિલેબસ બહારનું પૂછાઈ ગયું. એટલે ઓલો અભણ માણા કાંઈ જવાબ જ ન દે. એટલે જજે પૂછ્યું કે કેમ કાંઈ જવાબ નથી દેતા? તો કે વકીલની આંગળી ઊંચી થાય તો ને કે એ પૈસા લઈ ગયો પણ કાંઈ હવે આંગળી ઊંચી કરતો નથી. આમાં બિચારો એ શું કરે? એકાયરે 5 સવાલ પૂછી લેતો.